તમે જ વાયદો કર્યો હતો કે ચાઇના જે ભાષા સમજશે તે ભાષામાં તેને સમજાવવામાં આવશે. લાલ લીલી પીળી કાળી આંખ કરવાનો સમય હવે આવી ગયો છે. આપણે વિશ્વગુરુ હોવાનો દાવો કરી રહ્યા છીએ તો આપણે વિશ્વગુરુ શેના? જો ચાઇના આવી રીતે આવીને આપણા પ્રદેશોના નામ બદલી શકતું હોય અને જ્યારે નેતાઓને પૂછવામાં આવે ત્યારે નેતાઓ એવો જવાબ આપી રહ્યા છે કે નામ બદલવાથી કાંઈ નથી થતું. તો નામ બદલવાથી કાંઈ નથી થતું તો અલ્હાબાદનું પ્રયાગરાજ શું કામ કર્યું? અમદાવાદનું કર્ણાવતી કરવાની વાત કેમ થઈ રહી છે? તાજમહેલનું તેજો મહેલ કરવાની કેમ થઈ રહી છે? નામ બદલવાથી કાંઈ નથી થતું. નમસ્કાર મિત્રો, ક્રાંતિમાર્ગથી હું કિન્નરી બ્રહ્મભટ્ટ. સાથે છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં સોનમ વાંગચુકના નેતૃત્વમાં લદ્દાખના લોકો ઉપવાસ અને ધરણા પર ઉતરી આવ્યા છે. આખરે સોનમ વાંગચુક છે કોણ? આ એ જ વ્યક્તિ છે કે જેનાથી ઇન્સ્પાયર થઈને 3 ઇડિયટ્સ મૂવીમાં રેન્ચોનો કેરેક્ટર બનાવવામાં આવ્યું હતું. તેમનો એવો આરોપ છે કે ચાઇના લગભગ 4000 સ્ક્વેર કિલોમીટર સુધી ભારતમાં ઘૂસી આવ્યું છે. બીજી બાજુ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ ચુનાવી રેલી દરમિયાન એવું કહી રહ્યા છે કે ચાઇના એક ઇંચ જમીન પણ કબજે કરી શકે તેમ નથી. તો આખરે હકીકત છે શું? એક તરફ સોનમ વાંગચુકનો એવો આરોપ છે કે ચાઇના લગભગ 4000 સ્ક્વેર કિલોમીટર સુધી ઘૂસી આવ્યું છે. બીજી બાજુ ગૃહમંત્રી એવું જણાવી રહ્યા છે કે ચાઇના એક ઇંચ પણ કબજે કરી શકે તેમ નથી. અને બીજેપીના સાંસદ સભ્ય શ્રી સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે ભારતે લગભગ 4000 સ્ક્વેર કિલોમીટર સુધીની જમીન ખોઈ દીધી છે. તો આખરે હકીકત છે શું? આટલી જ વાત નથી પતી. ચાઇનાની હિંમત તો જુઓ. ભારતના પૂર્વીય રાજ્ય ગણાતું અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોને ચાઇનાએ પોતાના નકશામાં સમાવેશ કર્યો છે. અને જ્યારે નેતાઓને પૂછવામાં આવે ત્યારે નેતાઓ એવો જવાબ આપી રહ્યા છે કે નામ બદલવાથી કાંઈ નથી થતું. તો નામ બદલવાથી કાંઈ નથી થતું તો અલ્હાબાદનું પ્રયાગરાજ શું કામ કર્યું? અમદાવાદનું કર્ણાવતી કરવાની વાત કેમ થઈ રહી છે? તાજમહેલનું તેજો મહેલ કરવાની કેમ થઈ રહી છે? નામ બદલવાથી કાંઈ નથી થતું. એક બાજુ ચાઇના વિસ્તારવાદી નીતિ અપનાવીને ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. બીજી બાજુ ચાઇના આપણા અરુણાચલ પ્રદેશના કેટલાક પ્રદેશોના નામ બદલીને પોતાના નકશામાં સમાવેશ કરી રહ્યો છે. આપણે વિશ્વગુરુ હોવાનો દાવો કરી રહ્યા છીએ તો આપણે વિશ્વગુરુ શેના? જો ચાઇના આવી રીતે આવીને આપણા પ્રદેશોના નામ બદલી શકતું હોય તો આ મુદ્દો આપણે વૈશ્વિક લેવલે યુનાઇટેડ નેશન સુધી પહોંચાડવો જોઈએ. વિશ્વગુરુ હોવાનો કંઈક તો ફાયદો હોવો જોઈએ. માત્ર ટિકટોક બેન કરવાથી જ ચાઇના ઢીંચણે નહીં પડી જાય. તમે જ વાયદો કર્યો હતો કે ચાઇના જે ભાષા સમજશે તે ભાષામાં તેને સમજાવવામાં આવશે. લાલ લીલી પીળી કાળી આંખ કરવાનો સમય હવે આવી ગયો છે. જે રીતે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો, શું ચાઇનાને ન આપી શકીએ? આપણે ડરીએ છીએ? ડરવું જોઈએ કે મુંહતોડ જવાબ આપવો જોઈએ? કોમેન્ટ સેક્શનમાં જણાવો. અમારી સાથે જોતા રહો ક્રાંતિમાર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.